નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સત્તાધારમાં વિજય બાપુ અને સાથે ગીતાબેન વ્યાસ આ બંનેને લઈને વિવાદ જે છે તે ઘણા વખતથી ચાલી રહ્યો છે. આજે નરેન્દ્ર બાપુ એની અંદર નવા ખુલાસા કરવાના છે. અત્યારે આપણી સાથે નરેન્દ્ર બાપુ જોડાયા છે. બાપુ, શું નવા એવા ખુલાસા થવાના છે? કારણ કે આ વિવાદ તો ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. એમાં ગોપીબેન એવી વાત છે કે મારે ખુલાસા તો કઈ કરવાના જ નથી. કરવાના ખુલાસા તો વિજય ભગતે કરવાના છે. હું તો પુરાવા સાથેનો આક્ષેપ કરું છું, પુરાવાઓ સાથેનો. ખુલાસો મારે શેનો કરવાનો બેન? મારી ઉપર કોઈ આરોપ નથી. મારી ઉપર જે આરોપી એવું કહે છે કે શરૂઆતમાં આ લોકોએ વાતો કરી હતી આપના માધ્યમથી જ મેં જોયું હતું બેન. કદાચ મને એમ છે, મને ખ્યાલ નથી કોણ હતું, પણ આપની ચેનલમાં જે કોઈ એવું કીધેલું કે આ કાર્યક્રમોની પાછળ ચંડાળ ચોકડી છે, એવું કદાચ આપને ત્યાં કીધેલું. પછી એવું કીધેલું કે એને ટૂંક સમયની અંદર અમે જાહેરાત કરશું. પછી ત્રીજી વાત દ્વારા કહેવામાં આવ્યું હતું. હા, પછી ત્રીજી એક વાત એવી હતી કે અમારી પાસે વકીલોની ફોજ તૈયાર છે. આ પણ કદાચ વાત જો મારી ભૂલ ન થતી હોય તો આપના માધ્યમથી કહેવામાં આવેલી. બરોબર છે? તો ચંડાળ ચોકડીની વાત કરતા હોય તો મને ખબર નથી, પણ મેં એવું ભૂતકાળમાં કીધું થોડા દિવસ પહેલા. આ મારી પ્રેસ કોન્ફરન્સ પહેલી વહેલી છે. આને પહેલા તો દરેક લોકો મળવા આવે અને મારો પત્ર જાહેર થયો એટલે મારી નૈતિક જવાબદારીઓ છે કે મારે આ વસ્તુનો જવાબ આપવો પડે. તો એ નૈતિક જવાબદારીનો ભાગ સ્વરૂપે મેં ભૂતકાળમાં આનો પ્રશ્નનો જવાબ આપ્યો. બરોબર છે? તો એ જવાબ દેવા માટે હું આવ્યો એટલે આ લોકોએ એવું કીધું કે ભાઈ ચંડાળ ચોકડી છે, આની પાછળ છે. એટલે મેં એવું કીધું કે ભાઈ હું છાતી ઠોકીને એમ કઉ છું કે 3 મહિનાથી તમારી પાછળ તમારા દ્વારા જે કાંઈ દુષ્કર્મો કરવામાં આવે છે, જે કાંઈ વ્યભિચારો કરવામાં આવે છે, જે કાંઈ આપણી પરંપરાઓને નુકસાન થાય એ પ્રકારના કાર્યો કરવામાં આવે છે, આ દરેક માટેના પુરાવાઓ હું એકત્ર કરું છું. કારણ કે મારી પણ ગુરુગાદી છે. મેં હજી સુધીમાં એક પણ આક્ષેપ પુરાવા વગરનો લગાડ્યો નથી. મેં જે કોઈ આક્ષેપ કર્યો છે એના પુરાવાઓ સાથેનો છે. જો તમારી પાસે આવડી મોટી વકીલોની ફોજ હોય, તમારી પાસે આટલી મોટી સામગ્રીઓ હોય, તો મેં ક્યારેય કોઈ પણ ટીવી મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રેસ મીડિયમના માધ્યમથી ક્યારેય મેં કોઈને એવું કીધું હોય તો તમે મને કહી શકો છો કે ભાઈ સાહેબ મારી ઉપર ફરિયાદ ન કરતા, ભાઈ સાહેબ મારી સામે કોર્ટમાં ન જતા, એવું મેં ક્યારેય કોઈને નથી કીધું. તમે ઘણી વખત એવું કહો છો. હમણાં એક ભાઈ મને એવો સવાલ કીધો, મને કે આ વિડીયો છે એ એડિટિંગ કરેલા છે. અરે ભાઈ, મેં કીધું એડિટિંગ કરેલા છે તો તમને કોઈ ના પાડે છે? તમે ફરિયાદ કરો ને, ગુનો દાખલ કરો, તરત લેબોરેટરીમાં જશે ને લેબોરેટરીમાંથી ક્લિયર થઈને આવશે. એમાં તો તમે કે હું મારું કઈ ચાલવાનું નથી. આજે ગીતાબેન છે ઈ માથે, જો તમારે ગીતાબેનની માથે કોઈએ એમનેમ ભાગવત ભગવાનને ગોઠવી દીધા હોય, ગીતાબેનનો ફોટો બીજો હોય અને ભાગવત ભગવાન બીજા કોઈ જોઈન્ટ કર્યા હોય, ગીતાબેન જે હાલીને આવે છે ઈ બીજા હોય, હજારો કરોડ રૂપિયા, લાખો રૂપિયા જે લોકોએ દાન આપ્યું હતું, એટલા સાધુ સંતો અમારા ગુરુદ્વારાથી વલકી બાપુ, પછી પૂજ્ય બા સાહેબ, નિર્મળા બા, પછી અમારે મુક્તાનંદ બાપુ, હજારો સંતો મહંતો ગોપીબેન એમાં હતા, આપે જોયા ને. તો ઈ કોઈને લાભ ન આપ્યો અને તમે ફક્ત ને ફક્ત ગીતાબેનને લાભ આપ્યો, એનું કારણ તમારે દરેક લોકોને કેવું પડે કે ન કેવું પડે? અથવા તો જો એ વિડીયો ફેક છે તો તમારે એનો ગુનો દાખલ કરાવવો જોઈએ કે ભાઈ આ વિડીયો ફેક છે તો તમે એનો ગુનો દાખલ કરાવો. એમાં તો તમને કોઈ ના પાડી નથી. તો પછી આ એક જ વ્યક્તિ વારંવાર ત્યાં શું કામ? અને ત્યારે મેં બરોબર એક જગ્યાએ વાંચ્યું હતું, જગદીશભાઈ પણ કદાચ વાત કરી હતી
કે ઈ બેને લાલ કલરની સાડી પહેરી છે, સેથો પૂરેલો છે, ગળાની અંદર મંગળસૂત્ર છે. કોઈ પણ બેનો હોય એની જે અવસ્થાઓ છે તો કઈ પ્રકારની છે? એક બાલ્ય અવસ્થા, એક યુવા અવસ્થા અને એક વૃદ્ધાવસ્થા. તો બાલ્ય અવસ્થાની કોઈ પણ દીકરીઓ હોય તો આપણે એને દીકરી કહીએ. પછી આપણે બેનનો દરજ્જો પણ આપી શકીએ કે ભાઈ આ મારી દીકરી છે, આ મારી બેન છે, આ મારી માસી છે. આવો આવો સાહેબ, આવો, આવી જાઓ. આ મારી માસી છે, આ મારા કાકી છે, આ મારા ફઈ છે. આવા અલગ અલગ પ્રકારના, સાહેબ આવી જાઓ પ્લીઝ, આવા અનેક પ્રકારના આપણે એને વિશ્લેષણોથી સંબોધી શકીએ છીએ. એ જ રીતે સ્ત્રીઓના પ્રકાર, એક કોઈ પણ દીકરી હોય, કોઈ પણ દીકરી છે, મારી દીકરી હોય, તમારી દીકરી હોય, બીજાની દીકરી હોય, કોઈ પણની દીકરી હોય. એક દીકરી છે એ લગ્ન ગ્રંથિથી જોડાયેલી, જે લગ્ન ગ્રંથિથી જોડાયેલી દીકરી હોય એને આપણે સુહાગન દીકરી તરીકે આપણે કહી છીએ. પછી એક સ્ત્રી એવી છે કે કોઈની સાથે લગ્નેતર સંબંધો થયા હોય અને છૂટાછેડા થઈ ગયા હોય અથવા તો ત્યજી દીધેલી દીકરી હોય, તો એક દીકરી છે એ ત્યજેલી કહેવાય આપણે, બરોબર. અને એક દીકરી જે છે કે એમના હસબન્ડ એક્સપાયર્ડ થઈ ગયા હોય, ગુજરી ગયા હોય, તો આપણે આ દીકરીને વિધવા કહીએ છીએ. પરંતુ સુહાગણ જે દીકરીઓ હોય છે એ જ લાલ કલરનું ઘરચોળું છે, સાડી છે, એ આ દીકરીઓ પહેરતી હોય છે. બાકીની આપણા રીતિ રિવાજો મુજબ બંને બેનો દીકરીઓ જે કઈ હોય ભગવાન બધાને સદા સુહાગણ રાખે એવા અમારા તો આશીર્વાદ હોય. પરંતુ કોઈ પણ દીકરી, કોઈ પણ બેન વિધવા અથવા તો ત્યક્તા હોય તો તે આવા પ્રકારના કપડાઓ આપણા રિવાજ મુજબ પહેરતી નથી બેટા. ગમે એવી દીકરી, ગમે એવી હાઈફાઈ રેન્જની અંદર દીકરી રહેતી હોય, આવા કપડા ન પહેરે બેટા. તો જ્યારે તમે આવા કપડા પહેરો છો તો એવું નક્કી થાય છે કે તમે સુહાગણ છો. તો જ્યારે આપ સુહાગણ છો તો આપને આપણા પતિનું નામ આપવું પડે. આપવું પડે કે ન આપવું પડે બેન? કે ભાઈ મારા પતિદેવ, આજે હું સાધુ છું પણ મારા પૂર્વાશ્રમ ઘર ગ્રહસ્થી વાળો હતો, તો મને મારા પૂર્વાશ્રમના ઘરવાળાનું કોઈ નામ પૂછે તો મારે કેવું પડે? મને કોઈ એમ પૂછે કે ભાઈ તમે પૂર્વાશ્રમમાં શું, તો મારે કેવું પડે મારા 2 દીકરા છે, 1 દીકરી છે. કારણ કે હું સંસારી હતો. મારા બાળકોનું નામ મારે આપવું પડે, મારા પૂર્વાશ્રમના પત્નીનું મારે નામ આપવું પડે, કારણ કે હતું. તો માની લો કે તમારા પૂર્વાશ્રમના પતિ હોય, હયાત હોય, ઘણી જગ્યાએ આપણે જોયું છે કે પતિ હયાત હોય પરંતુ કર્મ સંજોગે નોખા નોખા રહેતા હોય, છૂટાછેડા ન થયા હોય, ત્યજાયેલા ન હોય, તો પણ એમનું નામ હોય. તો આપણે એમનું નામ દેવું જોઈએ ને બેટા. તો એવું તો આપણે આપતા નથી. તો એનું કારણ શું? કોઈ પણ કાર્યક્રમની અંદર ગીતાબેન શા માટે ત્યાં મહત્વનો રોલ ભજવે છે? આ ગાદી આજે હું સાંજે પુરાવા જાહેર કરવાનો છું. તમે પણ કદાચ જાણતા હશો કે સત્તાધાર ધામની ગાદી ઈ સંપૂર્ણપણે ફક્કડ અને વિરક્તની ગાદી છે. ફક્કડ અને વિરક્ત એટલે શું? કે આજીવન જે વ્યક્તિ બ્રહ્મચારી હોય, આજીવન જે વ્યક્તિ બ્રહ્મચારી હોય તે જ વ્યક્તિ આ જગ્યા ઉપર ગાદીપતિ રહી શકે. વિજય ભગતે શરૂઆતમાં ખૂબ ચલાવ્યું કે ભાઈ નરેન્દ્ર બાપુ ગાદી બચાવી પાડવા માંગે છે, નરેન્દ્ર બાપુને ગાદી લઈ લેવી છે, નરેન્દ્ર બાપુને ટ્રસ્ટમાં આવવું છે. તો બેન આપને ત્યાં પણ આ વાત ચાલી હતી કે મારે ટ્રસ્ટમાં રહેવું છે. તો મેં ટ્રસ્ટમાં લેવા માટે લેખિત મોકલ્યું છે ને, મેં કોઈ ખાનગીમાં મૌખિક કીધું તું કે ચાલો આપણે 2 કુંડળીમાં ગોળ ભાંગી લઈએ અને તમે મને તમારામાં સભ્ય બનાવી દો, પછી આપણે 2 જણા જે કઈ કરવું હશે એ નિરાંતે કરશું, એવું તો મેં નથી કીધું ને. જ્યારે ચેરિટી કમિશનર આપણી જે ગૌશાળા ટ્રસ્ટ છે એની અંદર આ 4 લોકો છે બેન, 4, 1 2 3 4, અને હું એક જાઉં તો 5 થાય ને બેન. તો 1 4 થી હું એને કાઢી તો નથી શકવાનો.
હું તો સભ્ય જ બિલકુલ. થઈ શકું ને, કારણ કે મહંત તો એ જ છે. પછી જે જગ્યા અમારી રહી આપા ગીગાની જગ્યા, એની અંદર પોતે 2 ટ્રસ્ટી છે, એક ઈ અને મહેશભાઈ પૂજારી. તો હું થાવ તો 3જો ટ્રસ્ટી થાવ. તો 1 થી ઈ મને કાઢી શકે, 1-2 થી હું એને ન કાઢી શકું. ચાલો એને છોડો. ઈથી આગળ પણ મેં કીધું તું કે આની અંદર એક જુનાગઢ જિલ્લાની અંદર આવતી આ જગ્યા હોવાના કારણે જુનાગઢ જિલ્લાના કલેક્ટર શ્રી અથવા એની સાથે રેન્જ આઈજી, જુનાગઢની અંદર આપણે એક રેન્જ આઈજી હોય છે કે જેની નીચે 4 જિલ્લાઓ આવે, અથવા તો જુનાગઢના એસપી, આ બંનેને પણ સભ્ય તરીકે રાખો. આવું પણ મેં કીધું તું. એની સાથે જ કીધું તું, તમે કોઈ પણ પત્રને ટ્વિસ્ટ કરીને મૂકો અથવા તો ટ્વિસ્ટ કરીને એને ગોઠવવાની કોશિશ કરો. ઈ પત્ર જાહેર એને કર્યો, મારે જાહેર કરવાનો નહોતો. એ તો 22 તારીખે પત્ર દીધો, 3 તારીખે ઈ લોકોએ પત્રનું 4થું પાનું શરત નંબર 10 જાહેર કરી કે ભાઈ નરેન્દ્રભાઈ સોલંકી ટ્રસ્ટમાં રહેવા માટે થઈને આવું બધું કરે છે. તો મારે બેન ફરજિયાત બાકીના 10 મુદ્દા કેવા પડે ને પછી. બિલકુલ. હવે 4 દિવસ પહેલાની વાત છે બેન, હું સાંજના સમયે વિસાવદર પોલીસ સ્ટેશને ગયો. આપને પણ ખ્યાલ હશે, કોઈ પાછળ મારી પાછળ આવ્યું અને મારો વિડીયો ઉતાર્યો ઠેઠ પોલીસ સ્ટેશનની અંદર, અને પછી આ વિડીયો જાહેર કર્યો કે નરેન્દ્ર બાપુને વિસાવદર પોલીસનું તેડું, આવું એડિંગ માર્યું હતું. હવે ઈ ટપાલ પણ મારે તો જાહેર કરવાની જ નહોતી. હવે તમે જયારે રાત્રે 11 વાગે મારો વિડીયો જાહેર કરો છો તો મારી જવાબદારીઓને ફરજ થઈ જાય છે કે ભાઈ મારે આ વિડીયા ની આ પત્ર મને તરત સવારના પોરમાં હું જુનાગઢ એસપી સાહેબને પત્ર દેવા ગયો. જ્યારે પત્ર દેવા ગયો તો મને ત્યાં એક પત્રકાર મિત્ર ભેગા થયા. મને કે નરેન્દ્ર બાપુ છો? મેં કીધું હા. મને કે બાપુ તમારો એક કાલનો વિડીયો વાયરલ થયો. મેં કીધું મેં જોયો સવારે. મને કે પૂછું? બસ મેં કીધું આ ઈ ટપાલ દેવા એસપી સાહેબ ને ત્યાં આવ્યો હતો. હવે હજી હું ત્યાંથી એને નાનકડો ઇન્ટરવ્યુ દઈને બહાર નીકળો અને ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો અમે ઉજવતા હોય છીએ અને 8 દિવસ રસોડું ચાલુ હોય છે આપા ગીગાનું. એટલે અમારી તૈયારી માટે હું જયારે ભવનાથમાં પહોંચ્યો ત્યારે મને પત્રકાર મિત્રોના ફોન આવ્યા, બાપુ તમને મળવું છે. મેં કીધું હું આગળ અહીંયાથી વિસાવદર જાઉં છું. એટલે એ લોકોએ સર્કિટ હાઉસ મારી રાહ જોઈ. સર્કિટ હાઉસ હું ગયો એટલે એ લોકોએ સવાલો મને કર્યા. એટલે મને એને કીધું બાપુ તમે પત્ર આપ્યો? મેં કીધું હા મેં પત્ર આપ્યો ભાઈ. એટલે મેં 2-3 મુદ્દાઓ જાહેર કર્યા હતા, બાકીના હું આજે જાહેર કરીશ. એમાં એમના જે વિજય ભગતના અંધભક્તો, કેવા ભક્તો બેન? અંધભક્તો. કારણ કે અંધભક્તોની પાસે વિચાર શક્તિ હોતી નથી. મને તમે રાત્રે અત્યારે 2 વાગે ઉઠાડીને એમ કહો ડિબેટ આપવી છે એટલે હું કઈ પણ વસ્તુ બોલવા માંડી. શું કામ? કે મારે કાંઈ ખોટું બોલવાનું થતું નથી, એટલે મારે ક્યાંય વાંચવાની જરૂર નથી, મારે કાંઈ છુપાવવાની જરૂર નથી. કારણ કે હું કાંઈ મારે વાંચવું શું કામ પડે ભાઈ? મારે ખોટું હોય લખીને કદાચ યાદ રાખવા માટે મુદ્દો જોઈ, બાકી કાંઈ જરૂર નથી. તો અંધભક્તોને મેં એમાં એવું લખ્યું હતું કે વિજય ભગતને જરૂર પડે તો 24 કલાકનો કમાન્ડો હું મારા સ્વખર્ચે આપવા માટે તૈયાર છું. ગીતાબેનના ઘરે પોલીસ પ્રોટેક્શન 24 કલાકનું હથિયારધારી પોલીસ આપે, ઈ બંનેનો ખર્ચ હું ભોગવીશ. આવું મેં કીધું. એનું કારણ શું? મને તો બેન એના કારણની ખબર હતી, પણ આ અંધભક્તોને તો મારે પૂછવું પડે ને. અંધભક્તોને તો મારે અંધભક્તોના મોઢામાંથી વાત કાઢવાની હતી. હવે ઈ લોકો ભૂલી ગયા કે અઠવાડિયા પહેલા મેં એક ડિબેટની અંદર એવું કીધું છે કે સત્તાધાર જગ્યાની અંદર 3 થી 4 લાખ રૂપિયા જેવો માતબર રકમ ખર્ચ સિક્યોરિટીને ચૂકવવામાં આવે છે. ત્યાં કોઈ પ્રકારની સિક્યોરિટીની આવશ્યકતાઓ નથી. આવું મેં અઠવાડિયા પહેલા કીધું હતું. આ અંધભક્તો ભૂલી ગયા એટલે એને તરત બીજા દિવસે ધબાધબી બોલાવી દીધી. સત્તાધારમાં આપા ગીગા બિરાજમાન છે, સત્તાધારમાં ભૂત બાપા બિરાજમાન છે, અમારે કોઈ સિક્યોરિટીની આવશ્યકતાઓ નથી.
અમારે કોઈ સિક્યોરિટીની જરૂર નથી. તો ભલા માણસ 10 દી પહેલા મેં ઈ તો કીધું છે કે તમે આ સિક્યોરિટીની રજા આપી દો ને. તો વિજય ભગતને સિક્યોરિટીની જરૂર નથી તો સત્તાધારમાં આવતા કોને સિક્યોરિટીની જરૂર છે? કે પછી તમારે ત્યાં વિજય ભગતના કોઈ આડાઅવળા ફોટા ન પાડી જાય, ગીતાબેન આખો દિવસ સતત ત્યાં હાજર હોય છે એના કોઈ ફોટા ન પાડી જાય, એના માટે તમે સિક્યોરિટી રાખો છો? ગેટ ઉપર તમે જાઓ ત્યાંથી સિક્યોરિટી ચાલુ થઈ જાય, પાછળ શંકર ભગવાને સિક્યોરિટી, ભૂત બાપાએ સિક્યોરિટી, કારણ કે આ બધી જગ્યાએ ગીતાબેન નો અવર જવર છે. અને એ બધું ગોપીબેન છોડી દો. ખાલી છેલ્લા 6 મહિનાના તમારા જે કાંઈ રેકોર્ડિંગ, આપણે સીસીટીવી કેમેરા છે, આ 6 મહિનાના સીસીટીવી કેમેરા તમે જાહેર કરી દો એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. છેલ્લા 6 મહિના શું કામ ભાઈ નથી કરતા? તમે આપા ગીગાના ઓટલે જાઓ, તમને કોઈ ના પાડે કેજો. તમે મને એમ કહો કાલે 6 મહિનાના સીસીટીવી જોઈ છે, હું કહું લઈ જાઓ, જાઓ. હું તમને ના પાડું તો કેજો. શું કામ ભાઈ? તમે આ બધી વસ્તુ એનીથી નથી થઈ શકતી. મેં કીધું ચાલો આ બધી વાત છોડો યાર, આપણે એક કામ કરો, જે જગ્યાની અંદર તમે છેલ્લા 18 થી 20 વર્ષથી આ જગ્યા હડપ કરી જવા આવ્યા છો બેન, મેં આ લેખિતમાં કીધું છે. માણસ આવ્યો છે આ જગ્યાને પોતાની પ્રાઇવેટ મિલકત ઉભી કરવા માટે અને જગ્યા હડપ કરી જવા માટે થઈને આવ્યો છે. એનો પ્રયત્ન એને કરી લીધો છે, એની કીધે થયો નથી. એ હું જાહેર કરીશ, પુરાવાઓ સહિત જાહેર કરીશ, પુરાવાઓ સહિત. મારી બે કોઈ પણ વસ્તુ હું પુરાવા વગરની વાત કરતો નથી. તો તમે જયારે 18-20 વર્ષથી આ જગ્યાની અંદર સેવા પૂજા કરો છો તો તમે તુપેલી ઉપાડીને કહી દો ને કે ભાઈ આ બધા આક્ષેપો ખોટા છે. એને જગદીશભાઈ ચેલેન્જ કરી હતી કે ભાઈ તમે સત્યવાદી હરિશ્ચંદ્રના દીકરા છો અને તમે સંપૂર્ણપણે એવું માનો છો કે અમે તમારી ઉપર બધા આક્ષેપ ખોટા છે, તો તમે આપા ગીગાનું ધુપેલિયું જેની અંદર સવાર સાંજ ધૂપ થાય છે, આ ધુપેલિયું ઉપાડીને તમે એમ કહી દો કે આ આક્ષેપો ખોટા છે. જો આ આક્ષેપો સાચા હોય તો વિજય ભગતને રૂવાડે રૂવાડે કોર્ટ નીકળે, અન્યથા અમે એની ઉપર આક્ષેપ કરીએ છીએ તો અમને પણ નીકળે. અમારે કઈ એને બિચારાને એકલાને કઈ નુકસાન નથી કરવું. અમારા આક્ષેપો ખોટા હોય તો ચાલો, તમે પણ મારી દીકરી જ છો, તમારી ઈ ક્ષમતા નથી. આપા ગીગાનો ઓટલાની જે જગ્યા છે બેન, ઈ સંસારીની જગ્યા છે. શેની છે? સંસારીની. ભક્ત કોટી, પણ ભક્ત કોટીમાં સંસારી. એના મહંત તરીકે મારી જવાબદારી છે. 1/6/2014 ત્યારના માનની મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને પોણી કેબિનેટ અને 3.25 લાખ લોકો અને 154 સમૂહ લગ્ન દીકરીઓના મારી તિલક વિધિ થઈ હતી. 1/6/2014 પછી અત્યારે સમગ્ર દુનિયાની અંદર એટલી બધી વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે કે જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા કોઈ પણ વસ્તુને તુરંત જ સાબિત કરી શકાય. તો બે ચેલેન્જ મારીશ. મારી ગાદી સંસારીની છે, પરંતુ મારો બાપ સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુ, ગુરુ શ્રી શામજી બાપુ, કે જેની નખ શીખ પ્રમાણિકતા નિષ્ઠા, 70 વર્ષની એની ફકીરી અને એનું બ્રહ્મચર્ય. હું પૂર્વાશ્રમની અંદર સાધુ નહોતો, સંસારી હતો, પણ 1/6/2014 પછી દુનિયાની કોઈ તાકાત સાબિત કરી દે કે આ મારી સાળ રહી કોઈ બેન દીકરીને આઈડી છે, તો આવી જાવ લિંગ પરીક્ષણ કરાવવા. મારા લિંગની અંદર કઈ ખામી નીકળે બેન, તો મારું લિંગ કાપી અને રોડ ઉપર ત્રિકોણ બાગે નાખવા માટે મારી તૈયારી છે. તો તમે સત્યના માર્ગે ચાલો છો તો શા માટે તમારા લિંગ પરીક્ષણથી તમે બીવો છો?
આપણે એની હારે તો એટલી જ તરત છે કે ભાઈ તમારા લિંગ પરીક્ષણમાં ખામી નીકળે તો આટલા બધા હો હાન દેકારો કરવાના બદલે તમે ત્યાંથી રવાના થઈ જાઓ. પણ બાપુ એક હા, સવાલ બોલો. એ છે કે આજે તમે જે ખુલાસો કરવાના છો હા, કરવાનો છું. એ ખુલાસાને એ પત્ર રિલેટેડ ખુલાસો છે, કારણ કે ક્યાંક અહીંયા આરોપ લગાડે છે, કારણ કે વિજય ભગત બાપુ અને એમના જેટલા પણ લોકો છે એ લોકો તો એવું કહે છે કે આ તમે લોકો પૈસા માટે આ બધું કરી રહ્યા છો. હું પૈસા માટે કરું છું એવું ને? ઈ કોણ એટલે કહે કે છે બેન? જેટલા પણ લોકો આરોપ લગાડી રહ્યા છે એ બધા પૈસા બરોબર. માટે લગાડી રહ્યા છે. બરોબર છે, બરોબર છે. એટલે હું પણ પૈસા માટે કરું છું ને, એ એનું લોકોનો કહેવાનું તો આરોપ એવું જ છે. છે. હા, ઈ લોકોનો આરોપ છે ને બેન. મારો પૂર્વાશ્રમ આપને ખબર છે? હું આજે આ વાતનો ખુલાસો પણ આજ કરવાનો છું. બે બદામનો માણસ કેટલા 2 બદામનો માણસ એને ગામમાં લાખ રૂપિયા કોઈ ઉધાર આપે, 5,000 નું ઉધાર આપે છે? મને મારું સર્ટિફિકેટ તમને હું કહું છું, જીવરાજ બાપુ તો હયાત નથી. મારું સર્ટિફિકેટ જીવરાજ બાપુએ વિજય ભગતની હાજરીમાં આપેલું છે. વિજય ભગતની હાજરીમાં ઈ વિડીયો હું આજ મૂકવાનો છું. એનીથી આગળ પરમ શ્રદ્ધેય, પરમ આદરણીય, પ્રાતઃ સ્મરણીય અમારા ગુરુદ્વારાથી ચલાળા જગ્યામાંથી પરમ પૂજની શ્રી વલ્કુ બાપુ, પાળિયાદથી નિર્મળાબા અને અમારી જગ્યા હારે સતત જોડાયેલા મુક્તાનંદ બાપુ ચાપડા, આ 3 માંથી ગમે એનો ફોનમાં સંપર્ક કરી અને તમે જે આક્ષેપ આ લહુડિયાવ કરે છે ને એનો જવાબ ઈ લોકોને કહેજો આપી દે, મારે આપવાની જરૂર નથી. ઈ 3 માંથી કોઈ બાપુ તો હયાત નથી. બાકીની રહી અમારી 3 2 ગુરુ ગાદી અને મુક્તાનંદ બાપુ. નરેન્દ્ર બાપુને પૈસા જોઈ છે એવું ઈ લોકો કહે એટલે આ ભેખ ઉતારી નાખું. આ ભેખ ઉતારી નાખું બેન. મારી લડાઈ પૈસા માટેની છે, પૈસાથી પણ આગળ કહું છું બેન, પૈસાથી પણ આગળ કે જગ્યા માટેની. મુક્તાનંદ બાપુ અથવા તો વલ્કુ બાપુ બેમાંથી એક પણ વ્યક્તિ એમ કહે કે આ છોકરાની લડાઈ પૈસા માટે અથવા જગ્યા માટે છે એટલે હું બાકીની સાબિતીઓ આપી અને આ મારો ભેખ ઉતાર નાખું બેન. પણ બાપુ હું બેન 6 જિલ્લામાં ખાતે દુઃખ થાય છે આ બધું જોઈને બેન. જો દુઃખ ન થતું હોત ને તો 2 મહિના પહેલા મેદાનમાં આવી ગયો હોત, તો હું એને 22 તારીખનો પત્ર ન લખત બેન. મેં 22 તારીખે પત્ર લખ્યો, એમાં મારી પહેલી જ વાત હતી મુક્તાનંદ બાપુએ બધાયની મને સેવકો કે આપણે આને 20 વર્ષથી માફ કરતા આવ્યા છીએ. મહંત બાપુ એકવાર મેં કીધું આ વખતે દુનિયાની કોઈ તાકાત સત્તાધારની જગ્યાને ક્લિયર કરતા બચાવી શકશે નહીં. દુનિયાની કોઈ તાકાત. કાલ મારતા હોય તો જેનામ તેવડ હોય યાદ મારી નાખે, કોઈ ચિંતા નથી. 62 વર્ષ 62મું બેહી ગયું છે 12 તારીખે, 62મું વર્ષ બેહી ગયું છે એટલે કોઈ જાતની ચિંતા કરતો નથી. પણ વડીલોની માનને ખાતર મેં એમ કીધું ચાલો તમે કયો છો તો હું હજી તૈયાર છું. તો ઈ આપણે 11 મુદ્દા તૈયાર કર્યા. હવે 11 મુદ્દામાં મેં એમ કીધું કે ભાઈ પૈસાની પેટી છે ઈ સોમનાથ અને દ્વારકા જેવડા આવડા મોટા મંદિરમાં પણ સીસીટીવી કેમેરાની હેઠળ ગણાય છે. એમાં આપણને શું વાંધો છે? સત્તાધાર જગ્યાની અંદર કોઈ પણ વ્યક્તિ આવ્યા અને ફોટા પાડે, હું નાગો પૂગો ઉભો હોઉં બેટા તો હું એવો જ દેખાઈશ ને? બિલકુલ. તો તમે ફોટા પાડવાનું શું કામ ભાઈ કોઈ ના પાડો?
સિક્યુરિટીની તમારે જરૂર શું છે? હમ રાતના ઉતારાઓ દેવાના. આ જગ્યા શેની છે બેન? હમ લુલા, લંગડા, બાડા, બોબડા, સાધુ, સંત, ફકીર અને બ્રાહ્મણો અને અભ્યાગતો, હમ આ એની માટેની જગ્યા છે. હમ તો તમારે આ લોકોને સાચવવા જોઈએ કે ન સાચવવા જોઈએ? બિલકુલ સાચવવા જોઈએ. આ લોકો જે કઈ સામાજિક રીતે છે એ બધા હતાદાર છે ને, એ સાધુની માં કહેવાય બેટા. તમને ન ખબર હોય. હમ શું કહેવાય? સાધુની માં. સાધુની માં શબ્દ કોને આપણે આપીએ છીએ? કે જેના ખોળામાં માથું નાખીને આપણે સૂઈ શકીએ, એ આપણી માં. બિલકુલ. તો આ સત્તાધાર છે એ સાધુની માં શું કામ છે? એના મહંતના ખોળામાં તમે માથું નાખીને રોઈ શકો, એના ખોળામાં માથું નાખીને તમારું દુઃખ તમે ગાઈ શકો, એના ખોળામાં માથું નાખી અને તમે સત્ય વાત કહી શકો, એના ખોળામાં માથું નાખી અને તમે મદદ માગી શકો, એના ખોળામાં માથું નાખી અને તમારા દુખડા ગાઈ શકો. એટલે ઈ હતાધાર સાધુ સમાજની નહીં, સાથે સાથે સમગ્ર જનતાની માં છે. અને આ નાલાયક, નીચ અને હલકા પ્રકારના લોકો પોતાના સ્વ બચાવ માટે થઈ અને એક પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાને એવું કીધું કે આવા આક્ષેપો તો વર્ષોથી થતા આવે છે. મારે આ હલકા પ્રકારના લોકોને પૂછવું છે કે જો ગુરુ ગેબીનાથ થી તમે ચાલુ કરો તો ગુરુ ગેબીનાથ, આપા મેપા, આપા રતા, આપો જાદરો, આપો ગોરખો, દાન મહારાજ, વિહળાનાથ અને દાન મહારાજના શિષ્ય આપા ગીગા. સત્તાધારની સ્થાપના આપા ગીગાએ કરી. આપા ગીગા કરમણ બાપુ, રામ બાપુ, હરિ બાપુ, લક્ષ્મણ બાપુ, શામજી બાપુ અને શામજી બાપુના શિષ્ય જીવરાજ બાપુ. તમારી માએ કોઈ સવા શેર સૂંઠ ખાધી હોય તો તમે હલકીના પેટના. આ અમારી ગુરુબાદીમાંથી એક પણ ઉપર કોઈ ઉપર સ્ત્રી ચરિત્રનો ક્યારેય આક્ષેપ થયો હોય એમ તમે દેખાડો. તમારું ઢાંકવા માટે થઈને બેન તમે આવી વાતો કરો કે આવા તો અનેક વખત ત્યાં છે. થયું છે. શામજી બાપુના વખતમાં માથાકૂટો થઈ હતી. શામજી બાપુના વખતમાં હવન થયો, હવનની અંદર નાની મોટી માથાકૂટો થઈ. ત્યારે હજી આ દેશ આઝાદ થયો એને શરૂઆત હતી. શામજી બાપુ તરત જ આ ખંભે થેલો નાખીને રવાના થઈ ગયા હતા. એ ગયા સંભાળે સરકાર. 6 મહિનામાં સરકારે એને તેડવા આવવા પડ્યા. હવે આની માટે તો આ તો જાડી ચામ. એ લોકો એવું માને છે કે અમે તો બદનામ જેટલા થવાના એટલા થઈ ગયા, હવે તો જગ્યા બદનામ થાય છે. અરે આ આપો ગીગો છે, મારી માં નો છોડે કોઈને. આ રાતમાં તમને ભૂખા કાઢી નાખે, એક રાત નો થવા દે. પણ હું તમને એ જ કહેતી હતી કે બહુ જ બધા લોકોની શ્રદ્ધા અને આસ્થા એની સાથે બેન તમને ખબર, બેટા તને ખબર નથી દીકરી, આ હતાધાર કેવું છે ખબર છે? અટાણના જમાનામાં કોઈને ગોળી નો મરાય, કોઈને. હતાધાર નું છોડતા પાડી ગયો ને એટલે એની પેટીયું સાફ થઈ જાય. શું થાય? હતાધાર નું ચોરતા શીખી જાય ને એટલે એની પેટીઓ સાફ થઈ જાય. કોકને પૂછજો શાંતિ મથુરની પેટી વિસાવદરમાં. મારે બહુ આમાં ઊંડું નથી પડવું, પણ જીવરાજ બાપુને જે લોકોએ હેરાન કર્યા છે. મને એક વખત આની પેલા છે ને મને ઘણા લોકોએ બેટા કીધું કે બાપુ તમે ખૂબ ઉગ્ર થઈ ગયા હતા. આની પેલા કઈક હું એકવાર ઉગ્ર થઈ ગયો હતો. પણ બેટા આ 20 વર્ષનો આ પેટની અંદર ધરબાયેલો આક્રોશ બોલે છે. પણ નરેન્દ્રભાઈ આ પેટની અંદર ધરબાયેલો આક્રોશ મારા બાપે મને ના પાડી હતી. સહન કરતા શીખ બેટા. હું તમારા માધ્યમથી કહું છું, આ એટલા નીચ અને હલકી પ્રકારનો લોકો છે એના હું આજ સાંજે ફોટા મૂકવાનો છું. પણ બાપુ તમે એવું કહી રહ્યા છો કે જીવરાજ બાપુને હેરાન કરનારા જીવરાજ બાપુને કઈ રીતે હેરાન કર્યા? માનસિક ત્રાસ. માનસિક ત્રાસ.
તમે એક વસ્તુ નક્કી કરો તમારા જીવનની અંદર ગોપીબેન, સાધુ થઈ ગયા હોય, સાધુની માટે અગત્યમાં અગત્યની વસ્તુ કઈ હોય? એમની જગ્યા, એમને ત્યાં આગળ એમની શાંતિ, માનસિકતા, એમને શાંતિથી જીવવું. આ બધાથી ઉપર એક વસ્તુ હોય છે, પોતાનો ગુરુ. કારણ કે કોઈ પણ વ્યક્તિ સાધુ થાય પછી એના જન્મદાતાનું નામ ફેરવી અને એના ગુરુનું નામ લાગી જાય છે. લાગે ને? બિલકુલ. તો એના ગુરુના નામની જો તમે વાત કરતા હો બેટા, તો બધાને ખબર છે કે જીવરાજ બાપુ છેલ્લા 5-7 વર્ષોથી વધારેમાં વધારે આપા ગીગાના હોટલે રહેતા હતા, ચોટીલા પાસે મારે ત્યાં. બરોબર છે? ગમે એને પૂછજો. છેલ્લી ગુરુ પૂનમ જીવરાજ બાપુના ગુરુ ક્યાં હતા? સત્તાધારની જગ્યામાં એની સમાધિ હોય. શામજી બાપુ, મારા દાદા ગુરુ. બરોબર? ક્યાં ગુરુને ગુરુ પૂનમના દિવસે એવી ઈચ્છા ન હોય કે હું મારા ગુરુનું પૂજન કરું? હોય કે ન હોય? બિલકુલ હોય. તો શા માટે જીવરાજ બાપુ ત્યાં નહીં ગયા હોય? શા માટે? કયા પ્રકારનો ત્રાસ ગુજારવામાં આવતો હશે કે ગુરુ પૂનમ જેવી ગુરુ પૂનમના દિવસે અષાઢી બીજ જેવી અષાઢી બીજો આપા ગીગાના, ભલે હું પણ એનો દીકરો જ હતો, મારી જવાબદારીઓ છે, મારી નૈતિકતા છે, પણ ગુરુથી વિશેષ દીકરો ન હોય બેટા. મને મારા બાપે એવું કીધું છે, આપા ગીગાની સાક્ષીએ કહું છું કે હવે જ્યારે સમાધિ દેવાની હોય ત્યારે મને લઈ જાજે. મેં એક વખત બાપુને પૂછ્યું તું, મેં કીધું બાપુ તમારું શરીર અહીંયા શાંત થાય અને પછી અમે તમને ત્યાં લઈ જવા હોય તો પલોઠી ન વળે બેટા. પલોઠી ન વળી શકે. માણસ ગુજરી જાય અડધી કલાકમાં જ પલોઠી વળે, પછી લાકડું થઈ જાય શરીર. મારા બાપનો શબ્દ ઈ હતો કે મને ઊભી સમાધિ દઈ દેજે, પણ મને સમાધિ દેવા ટાઈમે લઈ જાજે. આ નીચ, નાલાયક અને હલકી પ્રકારના લોકો, હું બહાર ગયો, હું બહારગામ હતો અને જીવરાજ બાપુને ત્યાંથી લઈ ગયા. માનસિક ત્રાસ શા માટે ભાઈ? તમે જાઓ ને ગોપીબેન, દાખલા તરીકે તમે ગયા, હું ગયો, કોઈ વીઆઈપી ગયો, એટલે ઈ પોતે આમ પાછલા દરવાજેથી આવે ઓલા લોકોની સાથે. તમે અખતરો કરજો, હજી 2 જણા તમારી ભેગા મૂકી દે તરત જ ગેટમાંથી. ચાલો ચાલો ગોપીબેન આવ્યા છે, ચાલો 2 જણા ચા પાણી પીગાવો, બાપુના દર્શન કરાવો. તમારી ભેગા 2 જણા હોય, ઓલો તો એનીથી થરથર કાપતો હોય. ઈ તમને શું વાત કરે? આપણે અનિરુદ્ધ નકુમનું 4 દી પહેલાનું ઇન્ટરવ્યુ જોયું. પ્રેસ મીડિયા જેવા માણસને, અનિરુદ્ધ નકુમ જેવા માણસને એનો મોબાઈલ ઝટી અને એમાંથી બધું ડિલીટ કરી નાખે તો આ કઈ પ્રકારના લુખા તત્વો કહેવાય? બિલકુલ. નક્કી મારે નહીં, તમારે કરવાનું છે. તમને એમ કે કાંઈ જેટલું સારું. મીડિયા તો ઘણું બધું ત્યાં ગયું હતું, દરેક વખતે વાત કરવાની કોશિશ કરી વિજય બાપુ સાથે, પણ વિજય બાપુ ક્યારે મીડિયાની સામે આવ્યા જ નથી. એનું કારણ શું? તમે મને અત્યારે ફોન કર્યો, મેં કીધું ને લાવો બાઈટ આપી દઉં, ના પાડી મેં? શું કામ ભાઈ ના પાડવાની? તમારે બીજા, ત્રીજા, ચોથા માણસોને તમારા સ્ટુડિયોમાં મોકલવાનું કારણ હું 5 પાનાની ચોપડી લઈને આવીને એમ કહું અમારી પાસે બધું છે. શું છે ભાઈ? આ અહીંયા ચોપડાને થપ્પા પડ્યા છે, હલાવો તો ફાઇલો. આ બધા એને પુરાવા છે, આ મારા નથી. આ બધા ખરી નકલો છે. જો આવશે બધું માર્કેટમાં આવશે, ભલે ભલે.
આ બધું માર્કેટમાં બાપુ, આવવાનું છે. ન આજે આવે ને સાંજે બેટા તમે એટલા માટે, ન આવે એટલા માટે હમ આ પાણી પી લો હો. હા પછી ઓલા લોકો એમ કે ગરમ પાણી પીવો છે. મૂર્ખના સરદારો કલર વાળો ગ્લાસ હોય એટલે એમાં ઈ જે પીતા હોય એને યાદ આવે. 10 જણાની હાજરીમાં. પણ મને તો બેટા ઈ વાતનું મને દુઃખ થાય છે કે અમુક પ્રેસ મીડિયા પોતાની ટીઆરપી આટી આવા નાલાયક લોકોના પાછા ઇન્ટરવ્યુ લઈને મૂકે કે બાપુ કઈક પીતા હતા. એટલે ભલા માણા લાઈવ ઇન્ટરવ્યુ ચાલુ છે, લાઈવ વિષયો ચાલુ છે. જેને પીવું હોય એના બંધ રૂમમાં પીવે કે તમારી સામે પીવે. બિલકુલ. પણ બાપુ આજે સાંજે આપના દ્વારા કયા કયા ખુલાસા કરવાના છે અને કયા કયા મુદ્દા હશે જેને આપ એના ઉપર બોલવાના છો? ગીતાબેન નો મુદ્દો પણ આવશે, વિજય ભગત નો મુદ્દો પણ આવશે. મુદ્દા તો બેન અનેક છે. દરેક મુદ્દાની ઉપર મને ઓલા રમણનાથ બાપુએ 4-5 દિવસ પહેલા એક વિડીયો મૂક્યો હતો કે આ નુગરાનો નુગરો છે વિજય ભગત. તો એનો પુરાવો તો હવે મારે દેવો પડશે ને. કોઈ સાધુ મહાત્મા બોલ્યા છે તો મારે એ સાબિત તો કરવું પડશે ને કે ભાઈ જો આ નુગરાનો નુગરો દેખાય છે. એવું મારે સાબિત તો કરવું પડશે ને. હજી આ લોકો સાથે આજે તમે આવશો? આજે એવિડન્સ સાથે તમે? બેન મેં એકેય વાત એવિડન્સ વગરની કરી જ નથી બેન. માની લો કે ગીતાબેન નવરાત્રી મહોત્સવ નિમિત્તે ગરબા ગાતા હતા, તમે જોયા કે નહીં એ વિડીયો? જોયા. હવે એમાં તમે એવું નથી માનતા ગીતાબેન ને ભગતજી બે આમાં કઈક નાનું મોટું કરે છે એવું? ગીતાબેન દોડીને ઉભા થઈને છેલ્લો બીજો રાઉન્ડ મારે, પછી દાંત કાઢતા કાઢતા વયા જાય છે. આ જોયું ને બેન આપણે? એની ઉપર આમ રાઉન્ડ કરેલું છે. તો આ પુરાવો ન ગણી શકાય બેન? તમે એની ઉપર ભાગવત ભગવાનની પોથી માથે મૂકો તમે, આટલા બધાની વચમાં, તો ઈ પુરાવો ન ગણી શકાય ગોપીબેન? આજે હું બાકીના ફોટા મૂકું તો ઈ પુરાવો નહીં ગણી શકાય? બિલકુલ. આ પુરાવા નથી તો બેન શું છે? માની લો કે ઈ ગીતાબેન નથી, ઈ વિડીયો ડિલીટ કરવા એડિટ કરવામાં આવ્યા છે, ફોટાઓ ખોટી રીતે બનાવવામાં આવ્યા છે, તો ગુજરાત સરકારની અંદર નામદાર કોર્ટ અને નામદાર પોલીસ સ્ટેશન બધું ખુલ્લું છે. કેમ તમે ફરિયાદ દાખલ નથી કરતા? બિલકુલ. તમારી પાસે વકીલોની ફોજ તૈયાર હતી એવું તમારે અહીંયા કીધું છે. તો વકીલોની ફોજ છે ક્યાં? કરવું જોઈએ ને બેન. બિલકુલ. મારી ઉપર કોઈ સામાન્ય પ્રકારનો આક્ષેપ છે, હવે કોઈ નાના છોકરાનો જવાબ દઉં ને બેન તો એ વ્યાજબી ન કહેવાય. મેં કીધું, મને આજે જ ભાઈ આવ્યા હતા મારી પાસે ગુજરાત ફર્સ્ટ માંથી, મને ચેલેન્જ દઈને ગયા છે કે બાપુ 25 તારીખે અમારે ત્યાં જવું છે, તમે આવશો? મેં કીધું હું આવીશ, ત્યાં 1 કિલોમીટર મારી વાડી છે, રોકાઈશ. મને કે અમારે તમને આમને સામને બેહાડવા છે. હું તો રાજીના રેડ થઈ ગયો છું ગોપીબેન. મેં તો એને થાપા મારીને 3-4 આશીર્વાદ આપી દીધા. મેં કીધું આ કામ તો કેદીનું કરવું છે, બાકી બધું તો બંધ થાય. કેતો તો કેતી હતી, કારણ કે અમે તમને જો અત્યારે આ જમાનાની અંદર કોઈની એવી તાકાત નથી કે હનુમાનજી થઈને છાતી ચીરીને દેખાડે. અમે તમને આટલા પુરાવા આપીએ છતાંય તમે તો અમને એમ જ કહો કે તમે ખુલાસા. ભાઈ હું શેનો ખુલાસો કરું? હું પુરાવો આપું, ખુલાસો એને કરવાનો ત્યાં. પણ એ નથી બોલી રહ્યા, મતલબ કે ક્યાંક કંઈક દાળમાં કાળું છે. બેન, મોટા બેન તમે ખાલી મને આવું ઉઠીને તમે એમ કહો દાળમાં કાણું છે. બેન દાળમાં કાણું હોય તો એક હોય. આ તો અત્યારે દિવાળી પછી નવી દાળની સિઝન આવી ગઈ છે, આખી દાળ કાળી પડી ગઈ છે. દાળમાં તો આપણે દાળનો ખોબો ભરીએ તો એમાંથી 2-4 દાળ કાળી નીકળે.
આ તો આખી ડાળ જ કાળી થઈ ગઈ છે. હવે આમાં આપણે ગોતવું કેમ? નીકર તમે બેન એક સ્વાભાવિક સમજો, તમારી ઉપર 1 આરોપ, 2 આરોપ, 3 આરોપ, 4 આરોપ, 5, 6 આક્ષેપ, આરોપ, પ્રત્યાર્પણ, આટલી વસ્તુઓ તમે કરો તો કેમ જવાબ નથી આપતા? અને હમણાં એક નવી મોડસ ઓપરેન્ડી ચાલુ કરી ભગતે, અને મારી છાતી ઠોકીને તમને એક ગેરંટી છે, 99% ભગત આવશે નહીં સામે, પણ જેથી આવશે ને તેથી રોતા રોતા આવશે. પ્રેસ મીડિયાની સામે રોતા રોતા તમને ગોળ ગોળ ફેરવીને તેથી ઓલા બધા ગયા તો માંગલી સંભળાવીને મોકલાવી દીધા. અમે બધા તો આપની સાથે જોડાયેલા જુઓ, આપ અમારી સાથે જોડાયેલા જુઓ, અમે કોઈને હિપ્નોટાઇઝ એમ કરતા નથી, અમારે હિપ્નોટાઇઝ કરવા નથી. તમને હિપ્નોટાઇઝ શબ્દ યાદ કેમ આવ્યો ભાઈ? તમે તમારા પગની અંદર કોના કડા પહેરો છો? આ અંધભક્તોને ખબર જ નથી કે જ્યારે આપા ગીગા અને ભૂત બાપા તમારી શક્તિ હોય, માં બહુચરાજીના ન્યા બેસણા છે, બિલેશ્વર મહાદેવ પાંડવોનું સ્થાપના કરેલું છે, એને આપા ગીગા પોતે એની પૂજા કરતા, દ્વારકાધીશ બેહાડેલા ઠાકર, અમારો ખોબા જેવડો ઠાકર ભગત એમ કે, સમજા? પણ એની તાકાત છે ને ઈ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને મહાભારતના યુદ્ધમાં દેખાડી હતી કે આ ખોબા જેવડો ઠાકર કેવડો છે. એના ન્યા બેસણા છે. અમારા ગુરુ ગેબીનાથ થી લઈ અને ભૂતળા બાપા સુધી ન્યા બેસણા છે. અમારી પરંપરાઓમાં આપા ગીગાએ બેન જીવતા સમાધિ લીધી. ચાલો બીજી એક વાતનો જવાબ મારે પૂછવો તમને. દુઃખ નો લગાડતો ને બેન? દુઃખ નહીં લગાડો ને? ના ના, મને જરાય દુઃખ નહીં લાગે. પ્રેસ પ્રતિનિધિ જવો, બરોબર છે? બિલકુલ મને દુઃખ નહીં લાગે. મારી બેન એક એવો સવાલ ઉભો થાય છે મારા મનની અંદર કે મારે 2 દીકરાઓ અને 1 દીકરી છે, એટલે હું એમ કહી શકું કે મારો વંશ મારા દીકરાઓ આગળ ચલાવશે. મારા દીકરાઓ 2-4 પેઢી પછી એમ કહી શકે કે નરેન્દ્ર બાપુના વંશજો અમે છે, પણ શેના? પૂર્વાશ્રમના. હવે તમારે ત્યાં કોઈ આવીને એવું કહેતું હોય કે અમે આપા ગીગાના વંશજો છે, તો બેન મારે આપને એ પૂછવું છે કે આપા ગીગાએ જીવતા સમાધિ લીધી હતી, આપને ખ્યાલ છે? હા, ખ્યાલ છે. જીવતા સમાધિ, બરોબર છે? આપા ગીગા અલૈયા માના એક જ દીકરા હતા, એ ખ્યાલ છે આપણને? ના, એ ખ્યાલ નથી. એને કોઈ ભાઈ બેન નહોતા. નાનપણમાં માતાજી દુખાણા બા અમારે, એટલે ઈ ત્યાં ચલાળા ગયા અને ચલાળા આપા ગીગાએ સેવા કરી અને માથામાંથી જીવાતો નીચે પડી ત્યારે દાન બાપુ અને વિહળાનાથ બંને બેઠા હતા. એટલે ઈ જીવાત એમણે લઈને માથામાં નાખી. એટલે આ વિહળાનાથે દાન મહારાજને એમ કીધું કે હવે આ હાવજને છૂટો કરો, એની જુદી ઝૂંપડી વહાવે. એટલે દાન બાપુએ એને પેલા અમારો રિવાજ, મને ગાયું જ આપી હતી, મને હું અહીંયા આવ્યો ને ત્યારે મને ગાયું જ આપી હતી. એટલે દાન આપા ગીગા ત્યાંથી ગાયો લઈને હાલતા થયા. બગસરા પછી અમારી નાની મોટી કમઠિયા એવા બધે ફરતા ફરતા જ્યાં આ આંબાજળનો કાંઠો કે જ્યાં આ શંકરનું મંદિર છે ત્યાં એને જે કાંઈ નિયમ બધું કીધું કે ભાઈ લીલો અંચળો હશે, ગોગલની લૂપ આવતી હશે, ધૂમ હશે, ત્યાં આ બધું ચાલ્યું. એટલે એને હતાધાર થાપી, ગાયોની સેવા કરી, ભૂખ્યા દુખ્યાને રોટલો આપ્યો. પછી એનો સમય થઈ ગયો એટલે એમણે જીવતા સમાધિ લીધી. ત્યાર પછી કરમણ બાપુ અમારે સાવરકુંડલાથી હતા. ઈ જે તે વખતે ફાટફાટા, અમારે બધા ફાટફાટા જ હતા. રેંજી પેંજી થી ભજન કોઈ દી થાય જ નહીં. જેસલ જગનો ચોલટો પલમાં કીધો પીર, આ બધી ઈ પરંપરાઓ છે. પોતાના મારીને પારકા દીધા ઈ પરંપરાઓ છે. આપા ગોરખાએ મોલડી બેઠા બેઠા મોરબીના કાંગરા ખેરવી નાખ્યા હતા, ઈ પરંપરા છે. આપા રતાએ પોતાનો દીકરો મારીને બીજાનો જીવતો કર્યો તો ઈ આ પરંપરા છે.
ઈ કરમણ બાપુ ત્યાં લઈ આવ્યા અને કરમણ બાપુને જેથી બાદશાહે બોલાવ્યા તેથી એના સતના પારખા કરવા માટે એના આસન નીચે મરેલા કબૂતર પાથર્યા હતા. શું પાથર્યું તું? મરેલા કબૂતર. ઈ આમ કરીને આમ લાકડી અડાડીને એટલે ફળફળાટી કરતા બધા ઉડાઈ ગયા. અને તેથી ઈ જુનાગઢનો નવાબ હતાધાર આવીને એમ કહી ગયો કે આપા હતાધારની કોઈથી મોહવાડી લેવી નહીં. હજી આજની તારીખમાં જંગલમાં ગાયું ભેંસું જાય એની મોહવાડી ન હોય. રામ બાપુ, હરિબાપુ, લક્ષ્મણ બાપુ, શામજી બાપુ એ પાડામાં પીરાઈ પૂરી. દેવનારના કતલખાનેથી પાડો પીર આવ્યો પાછો. જીવરાજ બાપુએ આપા ગીગાનો ઓટલો થાપ્યો. આ બધી પીરાયું છે, આ એના પરચા છે. અને આ બધા પરચા આવે વિજય ભગત એની હારે જોડવાનો પ્રયત્ન કરે કે અમારી પીરાયું આવી હતી, પણ ઈ આખા જગતને ખબર છે, ભલામણા તને જ નથી ખબર. તે શું કર્યું? મારીથી નાનો છે એટલે તુકારો દઉં છું. ઓમે એની પેલા મને બાપુએ મહંત બનાવ્યો હતો ઓટલાનો, અને ઉંમરમાં મારી કરતા નાનો છે. તો એને શું કર્યું? એને પરચો દીધો. આ ગીતાબેન ને લઈ આવીને હતાધારમાં પરચો દીધો. એ પરચો ને ગીતાબેન ને હિંમત કરીને ગીતાબેન ને જગ્યામાં રાખ્યા. આ પરચો નો કહેવાય? પછી આગળ તો જે થવું હોય છે એ થાય. અને હમણાં એક નવી મોટર આજે જે ખુલાસા થવાના છે વ્યભિચારથી લઈને ભ્રષ્ટાચાર સુધીના બધી જ બધા. આમાં તો એવું છે, મેં વિજય ભગતને કીધું છે, પાછો આજે તમારા માધ્યમથી કહું છું કે જેટલા વેલા રવાના થઈ જાય ત્યાંથી જગ્યા એને છોડવાની જે આ નિશ્ચિત વાત છે. ધડ પડે ને માથા લડે, ધડ પડે ને માથા લડે, ઈ સોલંકી કેરો રિવાજ. અને આપા ગીગા અપાવશે જસ ગણો જીવરાજ. આ ખોળિયામાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી હવે એને નહીં રહેવા દઉં. આ ખોળિયામાં જીવ છે ત્યાં સુધી લડવાનો છું. કોઈ હોય કે ન હોય, મારી ભેગો મારો ઠાકર છે. કોઈને સત્યને ઉજાગર કરવા હાટું રહેવું હોય ત્રીએ નોરિયત કાંઈ નહીં. મને એનીથી કાંઈ ફેર પડવાનું નથી. છેવટે કાંઈ નહીં મળે તો ગાંધી સિંધિયા માર્ગે ત્યાં બેસી જઈશ. છેવટે જે કરવું પડે એ કરવાનો છું. મને હવારે ઓલા ભાઈ કીધું તમે કટકે કટકે ઉજાગર કરો છો. મેં કીધું કાકા કટકે કટકે એને સમય આપતો જાઉં છું. હજી વળી જા, હજી સમજી જા, હજી વયો જા. જે કાંઈ હમું નમું કરવું હતું એ તમે કરી લીધું છે. નીકળી એ પાછું ઓકાવવું પડશે. આ તો એના કરમ ઈ જાણે, લઈને વિયા જાય તો ભલે સજોડે જાય, એકલા જાય, જેમ જવું હોય એમ જાય, પણ જગ્યાની અંદર તો શાંતિ સ્થપાય. હમણાં નવી ઓર્ડર્સ ઓપરેન્ટી મને એને 20 દી પહેલા કીધું. હું ગયો એટલે મને કે, હું તો 4 દી પહેલા ગયો તો, મને કે જેને પેસુટી દુખતી હોય અને જેને પેટમાં દુખતું હોય એ હવે ગીતાબેન એના બંગલે છે, હવે તમે ગીતાબેન ના બંગલે જાઓ. એટલે એની બે વાત નક્કી છે બેન. મારી પાસે તો પુરાવા છે જ બધાય કે ગીતાબેન આજ દી સુધી તો ત્યાં રહેતા હતા, એ તમે જ નક્કી કરી દીધું. હવે તમે ત્યાં જાવ એનો મતલબ શું થયો કે પેલા અહીં રહેતા હતા. બરોબર છે? નંબર 1. બીજું, હવે તમે ગીતાબેન પાસે બધાને શું કામ મોકલો છો? એટલે હવે મને એવું લાગે છે કે ભાઈને વધારે પડતા તડાકા લેવાઈ ગયા છે. એટલે ગીતાબેન હારે કોક બાજે તો ગીતાબેન બાજુ ડાયવર્ટ કરવા થાય, અથવા તો ન કરે નારાયણ ને કાંઈ પણ થાય ગીતાબેન ની ઉપર ઠીકરું ફોડવું. તમે એની મોડસ ઓપરેન્ટી નક્કી કરો. અત્યાર સુધીમાં આ વ્યક્તિ એક પણ શબ્દ બોલી નથી. બોલવાની 2 વસ્તુ છે, બોલેલું બારે પડે ને રાંધેલું વરે પડે. બોલે એના બોર વેચાય. અને મને એ ખબર છે કે સૌથી મોટામાં મોટી તાકાત મૌન છે. હું અત્યારે તમારી પાસે જેટલું બોલ્યો એ શબ્દના માલિક તમે થઈ ગયા છો બેન.
હું નથી બોલ્યો એના માલિક તમે નથી. બિલકુલ. તો ઈ માણસ શા માટે નથી બોલતો? ઈ કાલવારે તમે આની નીચતાની હદ જુઓ કે પેલા એમ કીધું કે આપણે 22 તારીખે 22 તારીખે પૂનમના દિવસે આપણે ધજા ચડાવવી છે. આવું 15 તારીખે જાહેર કર્યું. એમાં માણસો થાય એમ લાગ્યું નહીં, એટલે પછી તારીખ ફેરવી કે આપણે 1 તારીખે બીજ છે તો બીજના દિવસે ધજા ચડાવશું. અમારે જિંદગીમાં ક્યારેય આટલા વર્ષો બાદ સત્તાધાર ધામ અથવા તો આપા ગીગાના હોટલે વર્ષની અંદર 2 જ વખત ધજા ચડે, 2 જ વખત. એક કાળી ચૌદસ અને એક અષાઢી બીજ. ત્રીજી ધજા જ ન હોય. ઈ ધર્મનો દુરુપયોગ કરવા માટે થઈ અને આ લોકો એમ કીધું કે 1 તારીખે બીજ છે, 2025ની સાલનો પહેલો દિવસ છે, તો 15-20 દિવસ સુધી લોકોને એવું કીધું કે ભાઈ તમને 600 રૂપિયા અમુક જગ્યાએ એવું કીધું કે આપશું, પણ તમે આવો. તમે બેન વિચાર કરી લ્યો, વર્લ્ડ લેવલની આ જગ્યા કે જ્યાં 5-50,000 માણસો એમને ગમે ત્યારે ભેગા થાય, 5,000 માણસ, ત્યાં 1700 માણસો નો થયું. નો કોઈ રાજકીય ક્ષેત્રનો આગેવાન આવ્યો, નો કોઈ સામાજિક ક્ષેત્રનો આગેવાન આવ્યો, નો કોઈ શ્રદ્ધાળુ આવ્યા. અને ભગવાનની ખરેખર કેવડી ભગવાન આપા ગીગાની ઈચ્છા છે કે તે દિવસે બીજ હોવા છતાં પણ સવારમાં કોઈ શ્રદ્ધાળુ નું આવ્યા કે રાતે શ્રદ્ધાળુ નું આવ્યા. નીકર બીજના દિવસે અમથું 5-10,000 માણસ હોય, અમસ્તું પણ. બિલકુલ. તો આ આપા ગીગાનો પરચો નથી, બીજું શું છે? સત્ય છે ને. જગદીશભાઈ ને મને ખ્યાલ નથી, ક્યાંક વાત વચમાં કઈક હાલતી હતી બધે, અને કોકે કઈક કીધું હતું કે અમે તમને સિક્યુરિટી. અરે ભાઈ, સત્યને કોઈની સિક્યુરિટીની જરૂર નથી. 100% સાચી વાત છે બાપુ. અને આજે રાત્રે તમે કયા ખુલાસા કરવાના છો તેની પણ રાહ જોઈએ છે અમે, કે એને લઈને અમે ન્યૂઝ બનાવીશું. અને અત્યારે આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જો બેન, તમારે આભાર માનવાની જરૂર જ નથી. અમે તો ભગવાન આપા ગીગાને પ્રાર્થના કરીએ કે તમારી ટીઆરપી સત્યને માર્ગે આગળ વધો એટલે ખૂબ મોટી થાય. ટીઆરપી કોઈ પણ જગ્યાએ, ગોપીબેન આપને એક વાત કરું, ઓફ ધ રેકર્ડ ગણશો તો ચાલશે. જીવનની અંદર કોઈ પણ માણસના મૃત્યુ પછી આ જગતની અંદર કોઈ વ્યક્તિ એવી નથી કે જેને કોઈ યાદ ન કરતું હોય. યાદ કરવાના 2 પ્રકાર હોય છે. દાખલા તરીકે હું બિલ્ડર હોઉં તો કાં લોકો મને ગાળો દઈને યાદ કરે, કાં સારી રીતે યાદ કરે. જો મેં સારું કામ કર્યું હોય, સારી રીતે લોકોને મકાનો આપ્યા હોય તો લોકો સારી રીતે યાદ કરે. અને લોકો રેવા જાય અને પોપડા ખરવા માંડે તો મને રોજ ગાળો દે. એટલે મારો કહેવાનો મતલબ ઈ છે કે કોઈ પણ જગ્યાએ આપણે કેવી રીતે યાદ રહેવું ઈ આપણી. અને એક બહુ મુદ્દાની વાત બેન તમને કહેતા ભૂલી ગયો, મને જીવરાજ બાપુ કહેતા, શામજી બાપુની પછી અમારે 3 વસ્તુ હોય અમારે ત્યાં. કેટલી? 3 વસ્તુ. કંચન, કીર્તિ અને કામિની. કંચન, કીર્તિ અને કામિની લખતા જાજો, લખવું હોય તો ક્યારેક કામ લાગશે. કંચન એટલે રૂપિયા, બરોબર છે બેન? કીર્તિ એટલે નામના. તમે મને ફોન એટલા માટે કર્યો કે હું આપા ગીગા ઓટલાનો મહંત છું. લોકો બિચારા ભોળા ભાવે તમને પૈસા પણ ધરે અને પગે પણ લાગે. એટલે આ થઈ તમારી કીર્તિ. અને જ્યાં 2 વસ્તુ હોય ને ત્યાં કામિની એટલે કે સ્ત્રી પાત્ર ઓટોમેટિક આવી જાય. આ નિયમ છે. પછી આપા ગીગાનો ઓટલો હોય જગ્યાએ, કોઈ પણ જગ્યાએ, પણ આ 3 વસ્તુની વચમાં રહી અને એનીથી બહાર રહેવાનું છે. અમારે રહેવાનું છે આ 3 વસ્તુની વચમાં.
કંચન, કીર્તિ અને કામિની આ હમ. 3 ની વચમાં જ રહેવાનું છે મારે, હમ પણ એનીથી બહાર રહેવાનું છે. હમ એટલે વાત કીધું સાચી. છે ભક્તિ કરો પાતાલ મેં, ભક્તિ કરો પાતાલ મેં તો આકાશ પ્રગટ હોય, દાબી દૂબી ના રહે, દાબી દૂબી ના રહે, કસ્તુરી કેરી વાસ. કસ્તુરી છે ને એ હરણ એક પ્રકારનું હોય, એના પેટની અંદર હોય, ડૂટામાં. હમ એની વાસ 2-4 કિલોમીટર સુધી આવે. હરણ એને જ ગોતતું હોય, પણ એને મળે નહીં, કારણ કે એની ભેગી ને ભેગું છે. તો ઈ જ રીતે ભક્તિ તમે ગમે એટલા છુપાઈને કરો તો એ ભક્તિ પ્રગટ થાય. જેમ શામજી બાપુની થઈ, જેમ જીવરાજ બાપુની થઈ, લક્ષ્મણ બાપુની થઈ, આપા ગીગાની થઈ, આવી રીતે ભક્તિઓ પ્રગટ થાય. પછી એનો એક સમય હોય, પાપ કરો પાતાલ મેં, પાપ કરો પાતાલ મેં તો આકાશ પ્રગટ હોય. તમે પાપ પાતાળમાં જઈને કરો ને પાપ, તો એ આકાશમાં પ્રગટ થાય. 20 વર્ષે થયું ને, થયું ને આપણી સામે. બિલકુલ. દાબુ દુબ્યું ના રહે, પાપ કેરો વાસ. એને તમે ગમે એટલું દબાવો, ગમે એટલું સજાવો, ગમે એટલું નમાવો, દુનિયાની કોઈ તાકાત એને કોઈ દિવસ દબાવી શકે નહીં, એને છુપાવી શકે નહીં. એને આજ નહીં તો કાલ સામે આવ્યા વગર છૂટકો નથી, નથી ને નથી. એટલે હવે અમારા વિજય ભગત નું ભરાઈ ગયું છે. તમારે કઈ વાત થાય તો કહેજો કે આ ધોતિયા હોતા રવાના થઈ જાવ, નીકર આ તો પ્રજા છે. પબ્લિક ના કઈ નેઠા ન હોય સાહેબ. ઈ કોઈ સરકારની કોઈની રાહ જોતી નથી. પબ્લિક જયારે ભડકી ઉઠે ત્યારે દુનિયાની કોઈ તાકાત તમને અટકાવી શકે નહીં. અને એના પેલા ચરણ મંડાઈ ગયા છે. જય આપા ગીગા. જય આપા ગીગા બાપુ. અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.